હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય માં મોગલ, જય દ્વારકાધીશ. આજ આપણે જો પલસાણા વટીના હોટલે સૂતા હતા. હવે ત્યાંથી આપણે નીકળવાનું છે, તો વિડીયોમાં બન્યા રહેજો. તો આ ગાડી આપણી હારે જ રહેવાની છે. આ આપણી ગાડી પડી છે. તો ફાઇનલી આપણે જો ચા પાણી પીને હવે આપણે નીકળી ગયા છે. અને જો આપણે હાઈવે ચડીએ છીએ. હવે આવશે નવસારી ટોલ નાકું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો વાગ્યા છે 7:30 સવારમાં. તો નવસારી પહેલાં આપણે ગેસ પુરાઈ લઈએ. આ સીએનજી પંપ છે, સીએનજી પંપ નવસારી. ગેસ પુરાય છે આપણી ગાડીનો, જોઈ લો તમે ગાડી. તો ગેસ પુરાઈને આપણે નીકળી ગયા છે. અને આપણી હારે ગાડી ઊભી છે, જો વાઈટે ઊભી હતી ગાડી. તો વિડીયોમાં બન્યા રહેજો. ગેસ પુરાઈ નીકળ્યા હતા તો આગળ ટ્રાફિક હતું. જો એક્સિડન્ટ શું લાગે છે. કાર પાણીમાં ગળી ગયો. તો ફાઇનલી આપણે જો નવસારી ટોલ નાકું પગવા આવ્યા છે. હવે અહીંથી 1 કિલોમીટર ટોલ નાકું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. સામે દેખાય નવસારી ટોલ નાકું છે. રોજ ખરાના ટાયર તો તમે જોવો કેવડા મોટા ટાયર છે. જોવો તો ખરા ટાયર તો તમે જોવો, એક ટાયર નો ઉંચકાયો. લાંબુ લોહરી એવું છે ભાઈ. ટોલ નાકું કપાઈ ગયું છે આપણું. તો જો આપણે લાંબી ગાડી આવે છે, આપણી હારે રહેવાની છે ઠેઠ શિરા સુધી. જો આ ગાડી છે ભાઈ.
ચીખલી ગામમાં ઊભા છે અમે. હવે આપણે હારે ગાડી આવવાનું છે. ધરમપુર 30 કિલોમીટર, ખેરગામ 15 કિલોમીટર. ઓ આમાં એક તો જુઓ, વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી અત્યારે વાગ્યા છે 10 અને આપણે પગે છે ધરમપુર. તો વિડીયોમાં બન્યા રહેજો. આ ધરમપુર ગામ છે. જો આપણી ગાડી આગળ આગળ જાય છે, બીજી ગાડી હારે છે. હવે આપણે અહીંથી રાઈટ સાઈડ મારીને ધરમપુર બાયપાસમાં ચડશું. જો ઓલી આપણી ગાડી જાય છે, એની પાછળ પાછળ આપણે જવાનું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો દ્વારકાધીશ હોટલમાં પહોંચ્યા છે ધરમપુર વટીને. તો હવે આપણે છે ને ચા નાસ્તો કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણી ગાડી હારે જ છે. જો ચેતન છે, આપણે ઉતર્યા છે. આ દ્વારકાધીશ હોટલ છે અને આપણે નાસ્તો કરવા જઈએ. આ હોટલ છે, આ પાર્કિંગ છે. આપણી બે ગાડીઓ પડી છે. ફાઇનલી આપણે જો થેપલા આવી ગયા છે અને આપણે જો ચેતન કાકા ચાલુ કરી દીધું છે ખાવાનું. નાસ્તો કરવા માટે. હા, બધા જોઈન્ટ થઈ જાવ ફટાફટ બ્રેકફાસ્ટ કરવા. આપણે તો જો નાસ્તો ચાલુ કરી દીધો છે. હવે તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો નાસ્તો બાસ્તો કરીને હવે વી આવ્યા છે. તો હવે ભાઈ આપણે ગાડી ચાલુ કરીને જવા દઈએ છે નાસિક તરફ. તો વિડીયોમાં બન્યા રહેજો. આ હોટલ હતી. તો ફાઇનલી આપણે જો કપરાડા ઘાટમાં પહોંચ્યા છે અને આપણે ધીરે ધીરે કપરાડા ઘાટ ચડીએ છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. કપરાડા અહીંથી છે હવે 2 કિલોમીટર. જો આ કપરાડા ઘાટ છે. અત્યારે તો જો કે થોડો થોડો રોડ સારો થઈ ગયો છે. અહીંયા બહુ ખરાબ હતો આ કુટીમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. જો મહારાષ્ટ્રની ગાંઠિયા. નજારો કેમ છે તમે જુઓ. હા છે ભાઈ કપરાડા ઘાટ. અત્યારે તો ઘણો રોડ સારો કર્યો છે આવડો. આ નતો તો તમારા પાટા હતા ભાંગી નાખી એવો રોડ હતો. આટા એવા. હવે આગળ થોડો ખરાબ આવશે ભાઈ તો આરસીસી રોડ આવી જાય ઠેઠ નાસી સુધી. વિડીયોમાં બન્યા રહેજો. આપણે કપરાડા પહોંચી ગયા છે. કપરાડાનું બોર્ડ દેખાય છે જોવો તમે. તો હવે ફાઇનલી આપણે જો શેરડી રહ્યું છે 180, પેટ
39, નાસિક 94, ઉત્તરપાડા 23 કિલોમીટર. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે જો વલસાડ ચેકપોસ્ટ પહોંચ્યા છે. ગુજરાત પોલીસ ચેકપોસ્ટ. આ ચેકપોસ્ટ છે વન પેદા ચેકિંગ નાકા કપરાડા વલસાડ શિક્ષણ વિભાગ. હવે આપણે આવશે મહારાષ્ટ્રની બોર્ડર. તો વિડીયોમાં બન્યા રહેજો. જો તમે નજારો જુઓ. એને એક નંબર નજારો. વિડીયોમાં બન્યા રહેજો. અને આવા ને આવા વિડીયો આપણા જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો, અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી તો આપણે જો મહારાષ્ટ્રની બોર્ડર પહોંચ્યા છે. અને જો આ બધી આ મહારાષ્ટ્રની બોર્ડર છે. આવું છે ભાઈ, આ બોર્ડર છે મહારાષ્ટ્રની. તો ફાઇનલી આપણે નાસિક પેઠ હાઈવે અને પેઠ વટીને જે ઘાટ આવે એ આપણે ઉતરવાનું ચાલુ કર્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જો આ ઘાટની હાલત જુઓ તમે. ઓલી આપણી ગાડી તો જાય છે. ઘાટમાં રસ્તો તમે જુઓ કેવો છે. આ ઘાટ છે. ઘાટનો નજારો તમે જુઓ, જોરદાર નજારો છે. જો આના હોય ઘટે છે ઘાટ. ઘાટમાં હવે એટલા ખાડા જ છે.
આપણે જો નાસિક સિટીમાં પહોંચી ગયા છે, તો આપણે નાસિક સિટી પાર કરીએ છીએ. વિડીયોમાં બન્યા રહેજો. આપણે હાઈવે થી હેઠેથી વયું જવાનું સીધે સીધા, તો વિડીયોમાં બન્યા રહેજો. આ નાસિક સિટી છે, રોડનું કામ ચાલુ છે. આવ્યો જાય પીપલગાંવ, ઔરંગાબાદ, અને આ જાય નાસિક સિટીમાં. આપણે જવાનું સીધે સીધા બાયપાસ. વિડીયોમાં બન્યા રહેજો. આપણી હારે જ છે, જો નાસિક પગ્યા છે. તો વિડીયો બન્યા રહેજો. તો આપણો પોઈન્ટ બંધ છે, એટલે આપણે તો અહીંયા ઊભા છે. આપણી ગાડી છે. પોઈન્ટ ખુલ્લે એટલે સીધે સીધું હોઈ જવાનું છે આપણે. વિડીયોમાં બન્યા રહેજો. જો આ બાજુનો પોઈન્ટ ખુલ્યો છે. આ મહારાષ્ટ્રની બસ છે, લાલ ઘોડો. તો વિડીયોમાં બન્યા રહેજો. પટેલ વાઇન શોપ. હવે આપણે પોઈન્ટ ખોલવાની તૈયારીમાં છે, તો આપણે ગાડી નીચે ઉપર તો આપણે ગાડીમાં બેસી જઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણો પોઈન્ટ ખુલી ગયો છે અને આપણે હરું નીકળ્યા છે. ફાઇનલી આપણે જો નાસિક વટીન ટોલ નાકું આવે ને પહોંચ્યા છે આપણે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે નાસિક વટીન પૂના હાઈવે ચડી ગયા છે. આપણે સિંગલ બાયપાસમાં છે અત્યારે. તો બાયપાસમાં પહોંચે તો જો વાતાવરણ બદલાઈ ગયું છે, બધું વરસાદ આવે એવું થઈ ગયું છે. જો કાળું ભમર થઈ ગયું છે બધું. વિડીયોમાં બન્યા રહેજો. જો વાતાવરણ બધું બદલાઈ ગયું છે અત્યારે. જો આપણી હારે ગાડી છે, એમને માલી જાય આગળ આગળ. નજારો કેમ પણ કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો ભાઈ.
એક તો હારે હતી જ તે તો બીજી હારે થઈ જવો સોમનાથની ગાડી એને ક્યાંનું કર્યું હોય શું ખબર વિડીયોમાં બના રહેજો તો એક તો આપણી હારે છે જ તે આગળ જો જાય જો વાતાવરણ તમે જુઓ સંગમનેર પેલા કેવું વાતાવરણ છે જોવો તમે વરસાદ આવે એવું વાતાવરણ છે જો કાળું ઘુમર થઈ ગયેલું છે તો જો ભાઈ ધીરે ધીરે વરસાદ ચાલુ થઈ ગયો છે જો પછી જેમ જેમ આગળ જાય એમ ખબર પડે કેવો વરસાદ છે એમ અત્યારે ધીરે ધીરે ચાલુ થઈ ગયો છે તો ફાઇનલી વાગી ગયા છે રાતના 10 અને આપણે પગી ગયા છે આલેપાટા સીએનજી ગેસ પુરાવા જો ગેસ પુરાય છે તો વિડીયોમાં બના રહેજો હવે ગેસ પુરાય એટલે આપણે પછી આલેપાટા થઈને સીધું નગર નીકળવાનું છે તો વિડીયોમાં બના રહેજો આ પંપનો નજારો છે તો ફાઇનલી આપણે જો અત્યારે આલેપાટા પહોંચી ગયા છે અને આપણે આલાપાટા ગામમાં થઈને નગર જઈશું તો વિડીયોમાં બના રહેજો જો આ હોટલનો નજારો કેવો છે જો લાઇટિંગ એનું કેવું છે જોરદાર છે ને જોરદાર લાઇટિંગ છે ભાઈ તો ફાઇનલી આપણે જો નગર બાયપાસમાં છીએ અને આપણી હારે ગાડી છે અને નગર બાયપાસમાં આપણે ટોલ નાકે પહોંચ્યા છે તો વિડીયોમાં બન્યા રહેજો તો ફાઇનલી આપણે જો અત્યારે રાતે વાગી ગયો છે 1:30 તો હવે આપણે ચડી છે નીંદર તો પછી આપણે અહીંયા આગળ હોટલે સૂઈ જઈએ તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ તો જય દ્વારકાધીશ